ક્રિકેટમાં એવા કેટલાક નામ હોય છે જે પહેલા હેડલાઇન્સ નથી બનાવતા અને પછી જ્યારે હેડલાઇન્સમાં આવે છે તો આખું સિસ્ટમ હલી જાય. That is four. That is for certain. Virat Kohli, and you can forget all those struggles in 2014. આજે જેની આપણે વાત કરવાના છીએ એની સ્ટોરી એવી નથી કે એક ઓવરનાઇટ સ્ટાર બની જાય કે ડોમેસ્ટિક ક્રિકેટમાં સ્ટ્રગલ કરેલું હોય કે ડોમેસ્ટિક ક્રિકેટમાં એકદમ શાંત હોય, કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ અને એક દિવસ એવો આવ્યો કે બોલને પણ રોકવો અઘરો પડતો હતો. આજે આપણે વાત કરશી ઉર્વિલ પટેલ વિશે. ઉર્વિલનો જન્મ 17 ઓક્ટોબર 1998માં મહેસાણામાં થયો હતો અને ઓફિશિયલ આઈપીએલ પ્રોફાઇલ પ્રમાણે મહેસાણા ગુજરાતનો વિકેટકીપર બેટ્સમેન છે. ઉર્વિલ પટેલની સ્ટોરીમાં એક ઇન્સ્ટન્ટ ગ્લેમર જોવા નથી મળતું કે કોઈ રાતોરાત સ્ટાર બની જાય. ઉર્વિલ બરોડાના એજ ગ્રુપ સિસ્ટમથી આવ્યો અને 2018ની શરૂઆતમાં બરોડા માટે લિસ્ટ એ અને T20માં ડેબ્યુ કર્યું અને 2018-19 સિઝનથી ગુજરાત તરફ શિફ્ટ થયો. જાન્યુઆરી 2024માં ગુજરાત માટે ફર્સ્ટ ક્લાસ ડેબ્યુ પણ કરેલું. બીસીસીઆઈએ 2022માં ઉર્વિલે જે નોક રમેલી હતી કે જેમાં 84 રન્સ ખાલી 37 બોલ્સમાં એ પણ ફીચર્સ કરી. એટલે સાયન્સ તો બધા પહેલેથી જ હતા કે આ પ્લેયરમાં કાંઈક તો છે. ઉર્વિલ જેવા પ્લેયર એક રાતોરાત ફેમસ નથી થઈ જતા, એક પેટર્ન ક્રિએટ થાય છે એક પછી એક પેટર્ન. અને ઉર્વિલની સ્ટોરીમાં આ પેટર્ન 2023માં વિઝિબલ થઈ જ્યારે વિજય હઝારે ટ્રોફીમાં માત્ર 41 બોલ્સમાં સેન્ચુરી કમ્પ્લીટ કરી અને આ નોકથી એક સ્ટેટમેન્ટ આપી દીધું કે ઉર્વિલ પટેલ એક નોર્મલ પ્લેયર નથી. અને આ બસ એક ઇનિંગનો જ સ્પાઇક નહોતો, બેટિંગમાં ઓલરેડી જ એક એવી પાવર પ્રોડ્યુસ કરી શકતો હતો કે બોલરની લાઇન લેન્થ અને કોન્ફિડન્સ બધું બગડી જાય. ઉર્વિલના ગેમનો ઇન્ટેન્ટ એકદમ ક્લિયર છે, કોઈ ડર નહીં. વાત છે 27 નવેમ્બર 2024 ત્રિપુરાની સામે ઉર્વિલ એક એવી ઇનિંગ રમી કે જેને જોઈને દુનિયા ઝાકઝોર થઈ ગઈ. ખાલી 28 બોલમાં સેન્ચુરી. આ રેકોર્ડ એઝ અ ઇન્ડિયન બેટર માટે ફાસ્ટેસ્ટ સેન્ચુરીનો હતો. ઓવરઓલ ફોર્મેટમાં સેકન્ડ ફાસ્ટેસ્ટ સેન્ચુરીનો રેકોર્ડ હતો અને ફાઇનલ સ્કોર 130 નોટ આઉટ ઓફ 35 બોલ્સ, જેમાં 12 સિક્સીસ અને 7 ફોર્સ હતી અને ગુજરાતે 155નો ટાર્ગેટ ખાલી 10.2 જ ઓવરમાં ચેસ કરી લીધો. આ ઇનિંગથી એક ઉર્વિલ પટેલ એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ઉર્વિલ પટેલ એક ફન પ્લેયર નથી, જો તેને ચાન્સ મળે તો તે સ્કોર કાર્ડ આખું બદલી નાખે છે અને પ્રેશરને તોડતો જાય છે. પછી 2025માં એક વર્ષ પછી સર્વિસ વિરુદ્ધ ઉર્વિલે જ પ્રૂવ કરી દીધું કે પહેલી ઇનિંગ એક્સિડેન્ટલ નહોતી. વન્સ અગેન 31 બોલમાં સેન્ચુરી અને ઓવરઓલ ઇનિંગ 37 બોલમાં 190નો સ્કોર, જેમાં 12 ફોર્સ અને 10 સિક્સ હતી. આ ઇનિંગે એને ઇન્ડિયાના સેકન્ડ ક્વિકેસ્ટ T20 100 બાય એન ઇન્ડિયન પ્લેયરનો એક ટેગ આપી દીધો. ઓફિશિયલ આઈપીએલ પ્રોફાઇલ પણ કહે છે કે આ બે ઇનિંગના લીધે ઉર્વિલ પટેલ ઇન્ડિયન પ્લેયર્સની ફાસ્ટેસ્ટ T20માં ટોપ ટાયરમાં પોતાની જગ્યા બનાવેલી. ઉર્વિલની સ્ટોરીમાં એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે ઉર્વિલ એક સિઝન વન્ડર નથી કે ખાલી એક સિઝન માટે જ ફોર્મ હોય. એક વર્ષ પછી પણ સેમ ઇન્ટેન્ટ, સેમ બ્રુટેલિટી અને સેમ પરફોર્મન્સ. આ જ સ્ટોરીનો સૌથી ડ્રામેટિક ટર્ન છે. 28 બોલમાં સેન્ચુરી મારીને જે ફાયરની નોક રમેલી હતી તેના લીધે પણ 2025માં ઉર્વિલ પટેલ અનસોલ્ડ રહ્યો. ઉર્વિલનો પાવર ડોમેસ્ટિક સ્ટેજ સુધી ઓબ્વિયસ હતો પણ આઈપીએલ સુધી પહોંચી ના શક્યો. અને ક્રિકેટમાં આ જ રિયાલિટી હોય છે કે ક્યારેક તમારી પાવર કે નંબર્સ મેટર નથી કરતા, ક્યારેક તમારી કિસ્મત અને ટાઈમિંગ પણ વધુ મેટર કરે છે. પછી મે 2025માં CSK વંશ બેદીના ઇન્જરી રિપ્લેસમેન્ટ તરીકે ઉર્વિલ પટેલને લીધો. ઓફિશિયલ આઈપીએલ એડવાઇઝરી પ્રમાણે ઉર્વિલ પટેલ ગુજરાતનો વિકેટકીપર બેટ્સમેન છે, જે 47 T20 મેચેસમાં 1162 રન કરી ચૂકેલો અને ગુજરાત ટાઇટન્સના સેટઅપમાં પણ રહેલો. ઈડન ગાર્ડન્સમાં KKR વિરુદ્ધ પોતાના ડેબ્યુ મેચમાં 11 બોલમાં 31 રનની એક ઇમ્પેક્ટફુલ ઇનિંગ રમેલી. Means that he doesn't get cramped for room. Ball short. He's had a couple of changes. અને એક ઇમ્પેક્ટ ક્રિએટ કરી દીધો. માત્ર 11 બોલ જ રમવા મળ્યા પણ લિમિટેડ ઓપોર્ચ્યુનિટી હોવા છતાં પણ એકદમ ક્લીન હિટ અને ક્લીન સ્વાઇપ્સ હતા. ઓફિશિયલ આઈપીએલ પ્રોફાઇલમાં પણ મેન્શન છે કે લિમિટેડ ઓપોર્ચ્યુનિટી હોવા છતાં ગુજરાત સામે 19 બોલમાં 37 રનની એકદમ ફ્લેમેબલ ઇનિંગ રમેલી. આ નોક એક મેસેજ આપી દીધો કે ઉર્વિલ પટેલ પ્રેશરમાં પણ પોતાની પાવર ગુમાવતો નથી. હવે વાત આવે 10 મે 2026ની, એક એવો દિવસ કે જેને ઉર્વિલની લાઈફ ચેન્જ કરી નાખી. ઉર્વિલ પટેલ
અને ઉર્વિલ પટેલના પરફોર્મન્સને બધાનો જોવાનો પોઈન્ટ ઓફ વ્યૂ જ બદલી નાખ્યો. આ દિવસે ઉર્વિલ પટેલે LSG વિરુદ્ધ આખા સ્ટેડિયમને શોક કરી નાખ્યું. ફર્સ્ટ બોલ ઉપર સિંગલ લઈને પછીના 5 બોલ ઉપર કન્ટિન્યુ 6 મારી. 31 રન ખાલી 6 જ બોલમાં, અને પછી 13 બોલમાં હાફ સેન્ચુરી મારી યશસ્વી જયસ્વાલના ફાસ્ટેસ્ટ હાફ સેન્ચુરીના રેકોર્ડની બરાબરી કરી. Yashasvi Jaiswal in doing that. And take a bow, young man. It's a muscle અને આ ઇનિંગ એના ફાધરને ડેડિકેટ કરી અને સિકોતર માનો આભાર માન્યો. He wants to improve the net run rate. Wasn't thinking about the victory at all. પણ ઇવેન્ચ્યુઅલી આ ઇનિંગ ખાલી 65 રન સુધી સીમિત હતી અને ઋતુરાજ ગાયકવાડ સાથે સેકન્ડ વિકેટ માટે 81 રન્સનો સ્ટેન્ડ બનાવ્યો. આ નોક પછી આપણે ખાલી ઉર્વિલને હાર્ડ હિટર કહીને ઇગ્નોર નથી કરી શકતા. આવી નોક્સ અને આવા પરફોર્મન્સના લીધે ઉર્વિલ પટેલ એક મેચને ટિલ્ટ કરી નાખે છે કે ઓફિશિયલ IPL કોન્ટેન્ટ આ ઇનિંગને રેકોર્ડ ઇક્વેલિંગ નાઇટ તરીકે ફીચર્સ કરી. ઉર્વિલ પટેલની સ્ટોરીમાં એક સ્ટ્રોંગ એલિમેન્ટ એ છે કે આ એક મેન્યુફેક્ચર્ડ હાઇપ નથી. પહેલા ડોમેસ્ટિક ક્રિકેટમાં પ્રૂફ આવ્યું અને પછી IPLમાં સ્ટેપ બાય સ્ટેપ ઇમ્પેક્ટ આવ્યું. ઓફિશિયલ રેકોર્ડ્સ અને મેચ રિપોર્ટ્સ એક જ ડાયરેક્શનમાં પોઈન્ટ કરે છે કે આ પ્લેયરને પહેલા ચાન્સ ઓછા મળ્યા અને જ્યારે ચાન્સ મળ્યા ત્યારે આખો મેચનો ટેમ્પો જ બદલી નાખ્યો. આ વિડીયોનો મેઇન હાર્ટ કે મેઇન મેસેજ એ હોવો જોઈએ કે ટેલેન્ટ વોઝ ઓલવેઝ ધેર બટ સ્પોટલાઇટ કેમ લેટ. અને આ લાઈન ઉર્વિલના કેસમાં એકદમ ફિટ બેસે. ઉર્વિલ ગુજરાત માટે ડોમેસ્ટિક ક્રિકેટ પર રમેલો, ગુજરાત ટાઇટન્સના સેટઅપનો પણ પાર્ટ રહ્યો અને CSKમાં રિપ્લેસમેન્ટ તરીકે પણ આવ્યું. અને હવે 2026માં CSKનો એક વિઝિબલ અટેકિંગ વેપન બની ગયું. કોઈ પણ ક્રિકેટરની સ્ટોરી ખાલી રન્સની નથી હોતી. ક્યારેક રાહ જોવાની પણ હોય છે, ક્યારેક પોતાના સેલ્ફને પ્રૂવ કરી દેવાની હોય છે. અને ઘણીવાર સ્ટોરી એવી હોય છે કે દુનિયાને સમજાવવામાં થોડુંક મોડું થઈ જાય કે કોઈ પ્લેયર એકચ્યુઅલીમાં કેવો ડેન્જરસ હોઈ શકે. શાંત શરૂઆત, બ્રુટલ ડોમેસ્ટિક પરફોર્મન્સ અને IPLમાં ઇમ્પેક્ટફુલ ઇનિંગ્સ. આ સ્ટોરી માત્ર વિડીયો માટે જ સમાપ્ત થાય છે, પણ ઉર્વિલ પટેલ માટે હવે એની સ્ટોરી શરૂ થાય છે.